કુલ પુરોહિત ગર્ગાચાર્ય દ્વારા સુંદર મજાની રીતે નામકરણ થયા છે. બંને બહેનો એને ખ્યાલ આવી ગયો કે મહારાજ કંઈક જાણે છે. એટલે મા યશોદાએ ગર્ગાચાર્ય મહારાજને એવું કીધું કે મહારાજ તમે આવ્યા જ છો તો પછી કૃષ્ણનું જ્યોતિષ જુઓ ને, મારા દીકરાનું જ્યોતિષ જોઈ દો. અને ત્યારે ગર્ગાચાર્ય મહારાજ જ્યોતિષ જોવે છે. આ જ્યોતિષની વાત આવી એટલે તમને કહું કે આ જ્યોતિષ છે ને, ખરેખર મેં તમને હમણાં કીધું એમ કે એક અંક ગણિત શાસ્ત્ર છે. જ્યોતિષ અંક ગણિત શાસ્ત્ર છે, પણ એને એટલું બધું હળવું બનાવી દેવામાં આવ્યું કે ફૂટપાથ ઉપર અંદર ચકલા પૂરેલા હોય અને એને 20ની નોટ તમે આપો તો એ તમારું જ્યોતિષ જોવે. ખબર નહીં આ દુનિયા કઈ બાજુ આમ જઈ રહી છે. હમણાં પેલો થોડાક વર્ષો પહેલા ફૂટબોલ વિશ્વકપ હતો ત્યારે ઓક્ટોપસ ક્યાંક એની ભવિષ્યવાણી કરી કે આ ટીમ જીતશે. એક ચકલા પોપટ તમારું જ્યોતિષ જોવે. આ દુનિયામાં શું બ્રાહ્મણો નથી? એની પાસે જોવડાવો. સારા એવા કોઈ અંક ગણિત શાસ્ત્ર હોય એની પાસે જોવડાવો. પણ આ તો ચકલા અંદર હોય, 20ની નોટ નાખો એટલે વળી પાછું તરત એ એક ચિઠ્ઠી લઈને બહાર આવે અને વળી પાછું આપણું જ્યોતિષ જોવે. આવા ફૂટપાથ ઉપર તમને ઘણા જોવા મળે. તો એકવાર કેવું થયું બાબુ કે હવારનો ચકલું લઈને આવેલો એનો માલિક, તે કોઈ ગરાગ જ ન આવ્યું. 2-2:30 વાગ્યા ભૂખ્યો થયો કે આજ તો ગાંઠિયા નહીં ન થયા, આજ તો કુંભણિયા ભજ્યા નહીં ન ઉભા છે. પછી એને વિચાર આવ્યો કે હાલની મારું જ્યોતિષ હું જોઈ લઉં. તો કઈ ચકલાને તેમ ન હોય કે આ મારો માલિક છે, એટલે પોતાના ખિસ્સામાંથી 20 રૂપિયા કાઢી અને ચકલાને ધર્યા. બારણું ખોલ્યું, ચકલું ચિઠ્ઠી લઈને બહાર આવ્યું. અને ચિઠ્ઠી જ્યાં ખોલી તો એમાં વાંચ્યું તો લોકોને છેતરવાના ધંધા બંધ કરીને બટેટાની લારી કાઢ, એવું લખ્યું હતું. જ્યોતિષ શાસ્ત્ર છે એ સાચું છે, પણ ક્યારેક ક્યારેક સમજવામાં બહુ ગલત ફહેમી થાય છે. નહીં, એક ઓલો છોકરો એક હતો, દાદાને કે દાદા જેવા હશે કોઈ, એને કીધું કે દાદા મારે જ્યોતિષ જોવું છે. દાદા કે કુંડળી લેતો. દોડ્યો ઘરે ગયો અને જન્મ પત્રિકાની જે કુંડળી હતી એ ચોપડી લઈને આવ્યો અને દાદાના હાથમાં આપી. દાદા લ્યો જોઈ દો. અને દાદાએ આમ જોયું, બેટા તારા ઘરની અંદર તમે 6 સભ્યો છો. ત્યાં તો કે દાદા તમારી સાચી વાત. એ કે એમાં તમે 4 પુરુષ અને 2 સ્ત્રી છો. ત્યાં તો આમ વંદન કરવા માંડ્યો, જય હો, આગળ બોલો. પછી દાદાએ જ્યોતિષ જોતા કીધું કે બેટા બાલક, ગયા મહિનાની 6ઠી તારીખે તમને ઘઉં મળેલા છે. ત્યાં તો લાંબો થઈ ગયો, દંડવત કરવા માંડ્યો. ત્યારે ઓલા દાદાએ કીધું એક લાફો મારીને કે ભાઈ ઉભો થા, ઉભો છો. શું છે દાદા આ બધી તમને ખબર કેમ પડી? કયો. ત્યારે કીધું મૂર્ખા, તું આ જલમ કુંડળી લઈને નથી આવ્યો, રેશન કાર્ડ લઈને વી આવ્યો છો. હા, ક્યારેક આવી રીતે ગલતી થતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર સાચું છે. બહુ સુંદર મજાનું જ્યોતિષ જોયું કે હે દેવી, તારો દીકરો સંકટની અંદર સહાય કરશે, તારો દીકરો ખૂબ ભણશે અને આખા જગતને ભણાવશે, તારો દીકરો મોટો થાય અને કર્મયોગી યોગેશ્વર બનશે, તારા દીકરાના મંદિર ગામડે બંધાશે. અને આવું જયારે કીધું ત્યારે યશોદાએ કીધું એ બધું ઠીક, પણ આને વહુ કેવી મળશે એ કયો. દરેક માની આવી આવા અભરખા હોય. હું ઘણી વાર બાપુ કીધા કરું કે દરેક દીકરાની માં એના વહુના હાથના જ્યાં સુધી ખાય નહીં ને ત્યાં સુધી મજા નથી. એમ તમે બધા કેમ હસો છો? રોટલાની વાત કરું છું, ઓલું નહીં. રહોડામાંથી જે બહાટી બોલે એની નથી વાત કરતો. નહીં, રોટલા ટપાકા જ્યાં સુધી ન બોલે.
પણ એક અભરખો હોય કે મારો દીકરો નાનો છે છતાંય જલ્દીથી પરણી જાય, ત્યારે ગર્ગાચાર્ય મહારાજે કીધું છે કે માં થોડુંક અહીંયું કઠણ કરી નાખ તો કહું, કેમ કે આના જીવનમાં બહુ જાજી પત્નીઓ છે. બોલે કેટલી? બોલે તને સાસુ બનવાનું બહુ મોટું સદભાગ્ય છે. બોલે કેટલી છે? ત્યારે કીધું 16,108 નો આ પતિ બનવાનો છે. અને માં યશોદા હરખાઈ ગયા છે, બહુ આનંદ થયો છે. એક દિવસનું ભોજન લઈ અને ગર્ગાચાર્ય મહારાજ ત્યાંથી નીકળ્યા.